સામાન્ય રીતે દશેરાના તહેવાર દિવસે લોકો નવા વાહનોની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે। એમાં પણ આ વર્ષે તો સોને પે સુહાગા જીએસટી ઘટતા બાઇકમાં 10,000 અને કારમાં 1 લાખ આસપાસ લોકોને ફાયદો થઈ રહ્યો છે। ત્યારે આજે રાજ્યમાં 44,000 ટુ વ્હીલર અને 10,000 કારનું વેચાણ થયું। એમાંથી 6,000 ટુ વ્હીલર અને 2400 કારનું વેચાણ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયું છે। નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતમાં 3,300 કરોડના વાહનોનું વેચાણ થયું છે। જીએસટી ઘટતા વેપારીઓ અને ગ્રાહકોમાં બંને પક્ષે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દશેરા ઓલવેઝ બધા માટે એક સારો તહેવાર છે। તો નોર્મલી ગાડીઓ બધા છોડાવતા હોય છે, તો આજે અમે બી ઇનોવેટિવમાંથી ગાડી છોડાઈ છે ને હોપફુલી કેવું હોય છે કે દશેરામાં બધા સારું વિચારતા હોય, સારું વાહનની ખરીદી કરતા હોય, જેથી અમે વાહન લીધું જ આજે। એટલે જીએસટીમાં સારો એવો બેનિફિટ છે। બેઝિકલી નવરાત્રી પહેલા જીએસટી એટલું ઇમ્પ્લિમેન્ટ હતું ને 28% હતું, જે ઘટીને 10%। એટલે એક વ્હીકલ લો તમે, જેમ કે એક્ટિવા લો તો 8 થી 10,000નો ફાયદો થયો। વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ છે, ત્યારે આજે વાહનોની ધૂમ ખરીદી સમગ્ર ગુજરાતની અંદર થતી હોય છે। આપણી સાથે સમગ્ર જે એસોસિએશન છે તેમના ગુજરાતના હેડ છે આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સર, આજે એક શુભ વણજોયું શુભ મુહૂર્ત માનવામાં આવે છે, શું સ્થિતિ આપણા માર્કેટની અંદર ને કેટલા વ્હીકલો ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ આજે વેચાય એવી શક્યતાઓ? દશેરા એ બહુ જ સારો પર્વ છે અને આખા ભારત દેશમાં થાય છે। આપણા ગુજરાતમાં વધારે દશેરાના દિવસે એટલા માટે છે કારણ કે નવરાત્રી સાથે કનેક્ટેડ છે, એટલે નવરાત્રી પણ એક બહુ જ મોટો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવે છે। વાહનના વેચાણની વાત કરીએ તો લાસ્ટ મંથ સુધી જે ગ્રોથ અમે એક્સપેક્ટ કરતા હતા એટલો ગ્રોથ આવતો નહોતો, પણ જ્યારથી આ જીએસટી 2.0 કે રિફોર્મ અનાઉન્સમેન્ટ થયું છે ત્યારથી ઇન્ક્વાયરીઝ અને કસ્ટમરનું ફ્લો ઘણો બધો વધી ગયો છે। આજના દિવસની ખાલી દશેરાની વાત કરીએ તો ગુજરાતભરમાં 44,000 જેટલા ટુ વ્હીલર અને લગભગ 10,000 જેટલી કારનું વેચાણ થશે। અને આપણે નવરાત્રીના આખા નવરાત્રીથી દશેરાના દિવસના આંકડાની વાત કરીએ તો 3300 કરોડ રૂપિયાના વાહનોનું વેચાણ ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું થયું છે, જેમાં 1,15,000 જેવા ટુ વ્હીલર આવે છે અને 25,000 થી 30,000 જેવા ફોર વ્હીલર આવે છે। માત્ર આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 6,000 જેટલા ટુ વ્હીલરનું અને લગભગ 2,200 જેટલી કારનું માત્ર ડિલિવરી આજના દિવસે થશે। આવતા દિવસોમાં હવે દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે, જીએસટી રિફોર્મિંગ પણ આવ્યું છે, માર્કેટમાં એક ફરીથી જે તેજી આવી છે, આવતા દિવસોમાં શું લાગે છે કઈ પ્રકારનો માહોલ ઓટોમોબાઈલ સેક્ટરમાં જોવા મળશે? જે પ્રકારનો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે મને લાગે છે કે દિવાળી આનાથી પણ વધારે સારું જશે। ઘણા બધા રીઝન છે। એક તો જીએસટીના કારણે ટુ વ્હીલરમાં ઓન એન એવરેજ 10,000 રૂપિયા જેટલો અને કારમાં 1 લાખ જેટલો ભાવનો ઘટાડો થયો છે, જેથી કસ્ટમરને લેવા માટે વધુ આસાન થયું છે। ઇન્ટરેસ્ટ દરો પણ ઘટ્યા છે, જેથી કરીને લોનના ઈએમઆઈ પણ ઘટ્યા છે। વધુ એક ફાયદો એ છે કે આ વર્ષની મોન્સૂનની વાત કરીએ તો એવરેજ કરતાં વધારે સારો મોન્સૂન છે। નવરાત્રમાં પણ અમે જે પ્રકારનો ગ્રોથ રૂરલમાં જોઈ રહ્યા છે એ બહુ જ સારો ગ્રોથ છે અને એ જ વસ્તુ કન્ટિન્યુ દિવાળી સુધી પણ રહેશે। એ ઉપરાંત બોનસનું પણ ડિક્લેર બહુ સારું કર્યું છે। રેલવેએ પરમ દિવસે 78 દિવસનો પગાર બોનસ તરીકે જાહેર કર્યો। ગવર્મેન્ટના અંદર ટીએ પણ એટલે ડીઆરએસ અનાઉન્સ છે એ પણ જાહેર કરવામાં આવ્યું છે। એટલે આ દરેકે દરેક સિચ્યુએશન ઇકોનોમીને વેગ આપી રહી છે અને એના કારણે દિવાળી હજુ વધુ સારી જશે। ચોક્કસ જે દશેરાના દિવસે એક માન્યતા મુજબ લોકો છે તે સારા મુહૂર્તમાં વાહનોની ખરીદી કરતા હોય છે, ત્યારે આ વખતે દશેરા એમાં પણ જ્યારે જીએસટી રિફોર્મિંગ આવ્યું છે ત્યારે સમગ્ર જે ઓટોમોબાઈલ સેક્ટર છે તેમાં ભારે એવી તેજી છે તે હાલ જોવા મળે છે। જે ડીલરો છે તેમાં પણ એક આશા છે તે હજુ જોવા મળે છે। આગામી સમયમાં હજુ પણ આ જ પ્રકારનું માહોલ દિવાળી સુધી જોવા મળે તેવું પણ હાલ ડીલરો અને જે એસોસિએશન છે તે હાલ માની રહ્યું છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।